ભારતના ઇતિહાસમાં સર્વસામાન્ય ન કહી શકાય પણ આધુનિક ઇતિહાસમાં એક ટર્નિંગ પોઈન્ટ કહી શકાય એવી મહત્વની ઘટના એટલે કે 1857નો વિપ્લવ. ભારતના ઇતિહાસ વિશે સામાન્ય રીતે કોઈ પણ ભારતીયને આછી પાતળી માહિતી હોય કે પછી ન પણ હોય, પણ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ આ એક એટલો મહાન અને મુખ્ય સ્વાતંત્ર્ય સંગ્રામ થઈ ગયો કે એક ભારતીય તરીકે કદાચ આના વિશે તો મોટાભાગની બધી જ માહિતી દરેક વ્યક્તિ પાસે હોય જ. 1857ના વિપ્લવની આપણે વાત કરીએ તો કોઈ પણ વિપ્લવ, કોઈ પણ ક્રાંતિ, કોઈ પણ મહાન યુદ્ધ શું માત્ર એક કે બે કારણોથી જવાબદાર હોઈ શકે? ના. જેમ કે વિશ્વમાં રશિયન રિવોલ્યુશન, ચાઇનીઝ રિવોલ્યુશન, ફ્રેન્ચ રિવોલ્યુશન એટલે કે વિશ્વમાં જે કહી શકાય પ્રબળ અને શક્તિશાળી સત્તાઓ, તેના ઇતિહાસમાં પણ અનેક ક્રાંતિઓ જવાબદાર છે. તો શું આ ક્રાંતિ માત્ર એક જ કારણ કે પછી આ ક્રાંતિ તત્કાલિક કારણથી હોઈ શકે? અચાનક કોઈ એક શોષણ થયું કે પછી અચાનક કોઈએ યાતના ભોગવી, અચાનક કોઈ પણ ઘટના થઈ તો એ ઘટનાથી પ્રેરાયેલી આ રિવોલ્યુશન હોઈ શકે? ના. કોઈ પણ ક્રાંતિ, કોઈ પણ બળવો, કોઈ પણ સ્વાતંત્ર્ય સંગ્રામ કે પછી કોઈ પણ મહાન એવા વિપ્લવ, આ તમામ વસ્તુઓ પાછળ જવાબદાર તેના કારણો વર્ષોથી ચાલ્યા આવતા હોય છે. એટલે કે વર્ષોથી આ પ્રક્રિયા ચાલતી હોય છે, પરંતુ એક સીમા આવી જાય. આ સીમામાં સામાજિક, ધાર્મિક, રાજકીય, વહીવટી અને અનેક પ્રકારના આર્થિક કારણો ભેગા થાય અને તમામ પોતાની ચરમસીમાએ પહોંચી જાય ત્યારે જ આ પ્રકારના વિપ્લવ આકાર લે છે. અને ભારતમાં જ્યારે 1857ના વિપ્લવે પોતાનું એક પ્રબળ સ્વરૂપ, જેને કહી શકાય આ ધારણ કર્યું, ત્યારે પણ ભારતની પરિસ્થિતિ કંઈક આવી જ હતી. 1857નો જે વિપ્લવ છે, આ વિપ્લવના ઇતિહાસમાં અન્ય એક નામે, સૈન્ય વિદ્રોહના નામે પણ ઓળખવામાં આવે છે. તો આપણને સપોઝ પ્રશ્ન પૂછાય કે સૈન્ય વિદ્રોહ નીચેનામાંથી કયો વિદ્રોહ હતો? તો તે હતો 1857નો વિપ્લવ. 1857ના વિપ્લવને સૈન્ય વિદ્રોહ કેમ કીધો તેના વિશે માહિતી આગળ મળશે, પરંતુ હાલ પૂરતું આપણે એ સમજીએ કે 1857ના વિપ્લવમાં મૂળ બેઝ શું હતું, કયા કારણોથી આ વિપ્લવ થયો હતો. આગળ આપણે વાત કરી તે પ્રમાણે રાજકીય, વહીવટી, આર્થિક, ધાર્મિક, સામાજિક પ્રકારના અનેક કારણો હોઈ શકે, પરંતુ આ તમામ કારણોમાં એક મૂળભૂત પાસું હતું 1857ના વિપ્લવ પાછળ તે સમયગાળા દરમિયાનના રાજકીય કારણો. હવે સામાન્ય રીતે આપણને ખબર છે કે અંગ્રેજો ભારતમાં આવે છે, પોતાની શાસન વ્યવસ્થા શરૂ કરે છે, સર્વવ્યાપી અંગ્રેજોનું શાસન થઈ જાય છે અને આ પરિસ્થિતિમાં અંગ્રેજો ભારતીયો પર કેટલો બધો અત્યાચાર કરતા હોય છે, તેમનું કેટલું બધું શોષણ થતું હોય છે, દિવસે ને દિવસે અંગ્રેજોનો ત્રાસ વધતો જતો હોય છે. આ બધા ત્રાસનું એક બે સામાન્ય ઉદાહરણ જોઈએ તો રાજકીય કારણોમાં આપણને જોવા મળશે કોર્નવોલિસની કાયમી જમાબંધી. તેવી જ રીતની અન્ય એક પદ્ધતિ છે મુનરો દ્વારા અપ્લાય કરવામાં આવેલ. કોર્નવોલિસ અને મુનરો આ બંને જે પ્રકારની પદ્ધતિ અપ્લાય કરી હોય છે તેનાથી મોટે ભાગે ખેડૂતો અને જમીનદારો આ બંનેને મોટી ઇફેક્ટ થાય છે. જેમ કે સૌથી પહેલાં જ્યારે કોર્નવોલિસે કાયમી જમાબંધી 1793માં અપ્લાય કરી ત્યારે મોટે ભાગે બંગાળ, બિહાર અને ઉડીસાના ખેડૂતો પ્રભાવિત થાય છે. ત્યારબાદ જ્યારે મુનરોની રૈયતવારી પદ્ધતિ સાચા અર્થમાં અપ્લાય થાય છે ત્યારે આ પદ્ધતિ દક્ષિણમાં એટલે કે પશ્ચિમમાં, જેને તમે કહી શકો કે મદ્રાસ અને મુંબઈના અમુક ક્ષેત્રોમાં ઇનિશિયલ ધોરણે અપ્લાય થાય છે. તો એનાથી મોટાભાગના જમીનદારો પોતાની જમીન ગુમાવે છે અથવા તો તે જમીન માલિકીનો સીધો હક ગુમાવે છે, જેના પરિણામે આ બંને પદ્ધતિના પરિણામે ઘણા બધા લોકોને પારાવાર નુકસાન થાય છે. આ પદ્ધતિના આધારે અન્ય એક પદ્ધતિ ડેલહાઉસી આપે છે અને એ પદ્ધતિ છે
ખાલસા નીતિની. જ્યારે આપણે રાજકીય કારણોમાં જમીન સાથે સંબંધિત કાયમી જમાબંધી અને રૈયતવારીને જોતા હોઈએ ત્યારે તુરત જ આપણને રાજકીય કારણોનો એક મુખ્ય અંશ એટલે કે ડેલહાઉસીની ખાલસા નીતિ ચોક્કસ યાદ આવે. આ રાજકીય કારણો એટલા માટે મૂળભૂત રીતે જવાબદાર કહેવાય છે કારણ કે અત્યાર સુધી કેવું હતું, અમુક રાજા મહારાજા જ્યારથી અંગ્રેજોનું શાસન શરૂ થયું ને ત્યારથી તેમને વફાદાર હતા. જેમ કે સિમ્પલ વસ્તુ છે કે અવધ છે કે પછી હૈદરાબાદનો નિઝામ છે કે પછી અમુક મરાઠા છે, તો આ બધા જ અંગ્રેજ શાસનને સમકાલીન તેમને વફાદાર ગણાતા હતા. પણ તેમ છતાં જેવો અંગ્રેજ શાસનનો પાયો ભારતમાં થોડો મજબૂત થાય છે તરત જ અંગ્રેજો તેમને પણ લાત મારીને કાઢી મૂકે છે. આના મૂળ રાજકીય કારણોમાં જવાબદાર કારણોમાં આપણે જોઈ શકીએ છીએ કે અવધ છે, ઝાંસી છે, નાગપુર છે, સતારા છે. આ સિવાય તાત્યા ટોપે જેમના સેનાપતિ હતા તેવા નાના સાહેબ છે. તો હવે બાજીરાવ બીજાના દત્તક પુત્ર કે જે ઘોડુ પંડિતના નામે જાણીતા હતા તેવા નાના સાહેબ. આ નાના સાહેબને પેન્શન આપવાની યોજના પહેલેથી હતી જ, પરંતુ અંગ્રેજોએ તરત જ તત્કાલીન કારણોમાં તેમનું પેન્શન રદ કરી દીધું. એટલા માટે નાના સાહેબ પોતે 1857માં એક મુખ્ય ભૂમિકા ભજવાયા. આને પણ તમે રાજકીય કારણ કહી શકો, કારણ કે ચોક્કસપણે કોઈ પણ વ્યક્તિનું જો નિશ્ચિત વર્ષાસન પહેલેથી એનું પેન્શન નક્કી છે તો સડનલી અમુક ધારાધોરણોમાં ફેરફાર કરીને તેનું પેન્શન કેન્સલ કરી દેવાય છે. ઉપર જે રાજ્યો લખ્યા છે આ બધા મોટાભાગના રાજ્યો ખાલસા કરવામાં આવ્યા. સપોઝ કે કોઈ રાજાને પુત્ર નથી અથવા તો તેનો દત્તક પુત્ર છે અથવા અમુક તેને લગતા વળગતા જવાબદાર કારણોને અનુસરીને આ બધા જ રાજ્યો ખાલસા કરી લે અને આ ખાલસા થયેલા રાજ્યોને પોતાનામાં ભેળવી દે. તો આ પ્રકારે ડેલહાઉસીની ખાલસા નીતિથી એક ઉદાહરણ આપણે જોઈએ કે ઝાંસી. હવે ઝાંસીમાં તેમના દત્તક પુત્ર હોય છે ગંગાધર રાવના. તો હવે આ સમયે ગંગાધર રાવના બાદ તેમના દત્તક પુત્ર આનંદ રાવને શાસન ન મળે તેના પરિણામે ઝાંસીને ખાલસા કરવામાં આવે છે. હવે ઝાંસીની રાણીએ કેટલી સરસ લડત આપી હતી, તેઓની શહીદી, તેઓની વીરતા, તેના વિશે આપણને બધાને મોટે ભાગે માહિતી હોય છે. તો આ પ્રકારના જે રાજકીય કારણો છે એણે સૌથી મોટી જવાબદાર અસરો ઊભી કરી હતી. આ સિવાય આપણે વાત કરીએ આ સમયગાળો કેવો હતો, મુઘલ વંશનો સમયગાળો, જેમાં કહી શકાય આખા ભારતમાં મુઘલનું પ્રત્યક્ષ શાસન નહોતું પણ એક યા બીજી રીતે જેને કહી શકાય કે શક્તિશાળી શાસન સ્વરૂપે મુઘલ વંશ તો ચાલુ જ હતો. આ એ જ મુઘલ વંશ કે જે આપણે મુઘલ વંશમાં મધ્યકાલીન ઇતિહાસમાં બાબરના સમયથી એટલે કે 1526થી લઈને આમ જોવા જઈએ તો 1818 સુધી ભણી ગયા છીએ. ઔરંગઝેબના મૃત્યુ સાથે ઔરંગઝેબના મૃત્યુથી કન્ટિન્યુ થતો આ મુઘલ વંશ અંતે 1857માં પૂરો થવા જઈ રહ્યો છે. તેના પરિણામે 1857માં અંતિમ મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર તે સમયે ભારતના મુઘલ બાદશાહ હોય છે. હવે અંગ્રેજો તરત ફરમાન કરે છે કે આ જે અંતિમ મુઘલ બાદશાહ છે ત્યારબાદ એમના શહેજાદાઓ, પહેલી વસ્તુ તો એ કે તે મુઘલ બાદશાહ નહીં બની શકે. બીજી વાત એ કે જો તેમના શહેજાદાઓ આગળ શાસન કન્ટિન્યુ કરવા માંગતા હોય તો પોતે શાહ અથવા તો સુલતાનની ઉપાધિ ધારણ નહીં કરી શકે. ઇન શોર્ટ એ લોકો પાસેથી રાજકીય જેટલા પદો હતા, સુખ સુવિધાઓ હતી, સવલતો હતી, આ બધી જ વસ્તુઓમાં તેમના કાંડા કાપી લેવાની વાત થઈ હતી. એટલે કે ઇન શોર્ટ ઉપાધિ ના મળી શકે, બિરુદ ના મળી શકે, શાસન ના ચલાવી શકે, મુઘલ વંશના પતનની વાત થઈ રહી હતી. આ સમયગાળા દરમિયાન અનેક લોકો એવું પણ વિચાર્યું કે જો રાજા મહારાજાઓની પરિસ્થિતિ કંઈક આવી થતી હોય, કેન્દ્રમાં ચાલી રહેલા મુઘલ વંશ કે જે ઓલરેડી પતનના આરે છે તેની પરિસ્થિતિ પણ કંઈક આવી થતી હોય તો આ અંગ્રેજો જો સર્વોપરી સત્તામાં આવી ગયા તો સામાન્ય પ્રજાનું શું થશે? અને તેના પરિણામે જ ઘણા બધા લોકો ભેગા મળીને આ રાજકીય કારણો પર વિચાર વિમર્શ કર્યા બાદ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાય છે. અને આ પ્રકારે રાજકીય કારણો આ સ્વાતંત્ર્ય સંગ્રામના મૂળ બેઝ બને છે.
આ સિવાયનું એક અન્ય કારણ છે આ સમયગાળા દરમિયાન રચવામાં આવેલું એક મહત્વનું ઇનામ કમિશન. આ જે ઇનામ કમિશન રચાય છે, આ ઇનામ કમિશન તો મૂળભૂત રીતે જમીનોની જે કહી શકાય કે એના વિશેની જે લે વેચ છે, અમુક પહેલાના સમયમાં કેવું હતું કે સપોઝ કે કોઈને ભેટ આપવી છે, સોગાદ આપવી છે અથવા તો ગિફ્ટ આપવી છે, તો કોઈ પણ રાજા કે પછી કોઈ પણ સામાન્ય પ્રજા પોતાની જમીન ભેટ કરી દે. તો આ પ્રકારે જે ભેટ સોગાદોમાં અપાયેલી જમીન હતી, આ જમીનને પણ અંગ્રેજ સરકાર પોતાનામાં ભેળવી દેવા માંગતી હતી. અને આ જમીન ઉપર રિસર્ચ કરવા કે આ પ્રકારની જમીનના ડોક્યુમેન્ટ શું છે અથવા કયા પ્રકારની જમીન છે, તેના માટે ઇનામ કમિશન રચવામાં આવ્યું. અને આ કમિશનના અહેવાલના આધારે મોટાભાગની જમીનો અંગ્રેજ સરકાર દ્વારા જપ્ત થઈ ગઈ. એટલે આવા પ્રકારના કંઈક રાજકીય કારણોને આધારે આ સ્વાતંત્ર્ય સંગ્રામને, જેને કહી શકીએ આપણે કે એક મુખ્ય વેગ મળે છે. અને આ સિવાયના સ્વાતંત્ર્ય સંગ્રામના કારણો પણ આ સંગ્રામમાં એટલી જ મહત્વની ભૂમિકા ભજવી જાય છે. $1857ના વિપ્લવમાં વહીવટી ખામીઓ અને આર્થિક પ્રકારનું શોષણ, આ બંને તેના મહત્વના પાસા કહી શકાય છે. એનું મૂળ કારણ એ છે કે આ એ જ અંગ્રેજો કે જે ભારતમાં માત્ર ને માત્ર આર્થિક સહાય અથવા તો આર્થિક ફાયદાના હેતુથી આવ્યા હતા, પણ તેના સ્થાને હવે તો તેમણે રાજકીય હસ્તક્ષેપ પણ કરવાની શરૂઆત કરી દીધી. કેન્દ્રીય સ્થાને પોતાનું એક પ્રત્યક્ષ શાસન પ્રસ્થાપિત કરી દીધું. અને તેના પરિણામે તે સમયગાળા દરમિયાનની મૂળ વહીવટી ખામીઓનો અભ્યાસ કરીએ તો આ વિપ્લવ પાછળના વહીવટી કારણોમાં સૌથી મોટો ભાગ ભજવ્યો 1833માં ચાર્ટર એક્ટ આવ્યો તે ચાર્ટર. હવે આ વહીવટી કારણોમાં 1833ના ચાર્ટર એક્ટને કોરિલેટ કરવા પાછળનું મૂળ આપણું એમ એ જ છે કે 1833નો આ ચાર્ટર એક્ટ એવું કહેતો હતો કે દરેક વ્યક્તિને કોઈ પણ હોદ્દા પર નિમણૂક કરો, કોઈ પણ વસ્તુમાં એને ચૂંટીને લાવો, તો આ દરેક વસ્તુમાં દરેક વ્યક્તિને સમાન લાયકાત, આ સમાન લાયકાતથી તેની જાતિ, વર્ણ, ધર્મ આ બધી જ વસ્તુઓને અવગણીને દરેકને એક સમાન હક આપવાનો. 1833માં ઇન શોર્ટ એવું કહેવામાં આવ્યું કે જેટલા ભારતીયો લાયકાત ધરાવે છે એટલી જ લાયકાત અંગ્રેજો ધરાવતા હોય, તો આ જ પરિસ્થિતિમાં ભારતીય અને અંગ્રેજ બંને વ્યક્તિને તે નોકરી, ઊંચા હોદ્દા, ન્યાયતંત્ર, પોલીસ દળ, ઇન શોર્ટ જેને કહી શકાય કે ગવર્મેન્ટ સેક્ટર્સમાં પોતાનું સ્થાન નિશ્ચિત રીતે મળવું જોઈએ. પણ 1833ના આ એક્ટનું ખંડન 1857 સુધી કન્ટિન્યુઅસલી ચાલ્યું આવ્યું. લશ્કર હોય, સેના હોય કે પછી અન્ય નાની નાની ટુકડીઓ હોય, દરેકમાં ભારતીય લોકોનું પ્રમાણ નીચલા સ્તરે જ રાખવામાં આવતું. ન્યાયતંત્રમાં પણ અમુક હોદ્દા સુધી જ તેમની નિમણૂક થતી, ઉપરના હોદ્દા તેમને ન મળતા. પોલીસ તંત્રમાં પણ કંઈક આવું જ હતું. એટલે ઇન શોર્ટ આ સમયગાળા દરમિયાન સૌથી વધારે ભેદભાવ કોની સાથે થયો? જે લોકો શિક્ષિત હતા, શિક્ષિત ભારતીયો જેઓ શિસ્તયુક્ત પણ હતા અને શિક્ષિત પણ હતા, કે જે અંગ્રેજોની સમકક્ષ હતા, એવા ભારતીયોને પગાર બાબતે, લાયકાત બાબતે, બઢતી બાબતે, દરેક બાબતે નાના મોટા ભેદભાવનો સામનો કરવો પડતો. અને એ ભેદભાવ એટલે કે 1833ના ચાર્ટર એક્ટનું સીધી રીતે થતું ખંડન. તેના પરિણામે વહીવટી ખામીઓમાં આ ચાર્ટર એક્ટનું એક અલગ મહત્વ છે. વહીવટી ખામીઓની અન્ય એક વાત કરીએ. હવે આ બધા ભેદભાવ થવાની તો શરૂઆત થઈ ગઈ, પણ ભેદભાવ જ્યારે પણ થાય ત્યારે કોઈ પણ વ્યક્તિ ક્યાં જાય? પોલીસ પાસે જાય. પોતાને જો કંઈ તકલીફ પડે તો સીધા ન્યાયતંત્ર પાસે જાય. ઇન શોર્ટ તે સમયગાળા દરમિયાન પોલીસ કે પછી ન્યાયતંત્ર, આ બંને પાસા જે મૂળ હતા એ પાસા પણ અંગ્રેજો દ્વારા જ નિમિત્ત હતા. એટલે તેના પરિણામે ન્યાયતંત્ર સીધું સ્થપાયું, ન્યાય વ્યવસ્થાની શરૂઆત થઈ ગઈ. પોલીસ તંત્ર પણ કાર્યક્ષમ હતું, પણ સીધી રીતે તો આ કોના અંડરમાં? અંગ્રેજોના અંડરમાં. તેથી પોલીસનું પણ પોતાની કાર્યશીલતા પર પોતાનું પ્રભુત્વ રહ્યું નહીં. તેના પરિણામે પોલીસ તંત્ર માત્ર નામનું ને નામનું જ પોલીસ તંત્ર. અને ન્યાયતંત્રની વાત કરીએ તો જે પ્રમાણે હાલનું કંઈક ન્યાયતંત્ર છે,
આવા કંઈક ન્યાયતંત્રની અસર તે સમયે જોવા મળે છે. તદ્દન લેટ, જેને કહી શકાય ખૂબ જ સમયગાળા પછી ન્યાય આપતું, અને પ્લસ લાંબો સમય લે એટલે ખર્ચાળ તો હોય જ. આ પ્રકારનું ન્યાયતંત્ર પુષ્કળ ખર્ચાળ હતું, લાંબા સમયે ન્યાય અપાવનારું હતું, અને તેના પરિણામે જ કોઈ પણ વસ્તુ છે, આપણને દરેક વસ્તુ ઝડપી મેળવવામાં રસ હોય. હવે ન્યાય એવી વસ્તુ છે કે જો એ ઝડપી મળે તો એનું ઇમ્પ્લિમેન્ટેશન ઝડપી થઈ શકે. પણ આ ન્યાયતંત્ર તો લાંબા સમયે ન્યાય અપાવતું હતું, તેના પરિણામે અંતે લાંચ કે રૂશ્વતની શરૂઆત થઈ ગઈ. અને આ પ્રમાણે ન્યાયતંત્ર કે પોલીસ તંત્રમાં 1857ના વિપ્લવ, તેની મૂળભૂત અસર લાંચ કે રૂશ્વત સ્વરૂપે જોવા મળતી હતી. આવી બધી જે વહીવટી ખામીઓ હતી તેના પર પણ ખાસ કરીને અંગ્રેજો ધ્યાન જ ના આપતા. તે લોકોને બધી જ ખબર હતી કે આ તંત્ર મૂળભૂત રીતે બિનકાર્યક્ષમ છે. 1801થી 1857 સુધી કે પછી 1855 સુધી ઘણી બધી વખત, પુષ્કળ વખત ભારતમાં દુષ્કાળ પડ્યા હોય છે. આ દુષ્કાળની પરિસ્થિતિમાં સામાન્ય જનતાને મદદ માટે તો શાસન વ્યવસ્થાએ અપ્લાય કરવું જ પડે કંઈક. પણ આ સમયે આંખ આડા કાન કરનાર હતી અંગ્રેજોની શાસન વ્યવસ્થા, અને તેના પરિણામે આ વહીવટી ખામીઓમાં દુષ્કાળે પણ એક મહત્વનો ભાગ ભજવ્યો હતો, કે જેમાં આ લોકો સામાન્ય જનતાને કોઈ જ મદદ ન કરી શક્યા. આવી જ રીતે વહીવટી કારણોની જેમ આર્થિક કારણોની આપણે વાત કરીએ, આર્થિક કારણો તો ડેફિનેટલી હોય જ. આ આર્થિક કારણો એટલા માટે હોય કે અંગ્રેજોનો ભારતમાં આવવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય હતો માત્ર ને માત્ર આર્થિક રીતેની સદ્ધરતા. અંગ્રેજો ભારતમાં આવે છે, પોતે સર્વવ્યાપી થાય છે. 1857નો સમય આવે એટલે આપણને ઇન શોર્ટ ઇંગ્લેન્ડની ક્રાંતિ યાદ આવે. ઇંગ્લેન્ડમાં આ સમયે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. હવે ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી તેની અસર એક યા બીજી રીતે ભારત પર તો ચોક્કસ પડવાની જ છે. તેના પરિણામે આ સમયે અંગ્રેજોએ શું કર્યું? ભારતમાંથી જે બહાર જતો હતો સામાન, ઇન શોર્ટ ભારતની ચીજ વસ્તુઓ કે પછી ભારતનો જે કાચો માલ જેને ઇંગ્લેન્ડ મોકલવાનો છે તેના પર હેવી જકાત નાખી દે. જ્યારે ઇંગ્લેન્ડથી ભારત પર જે આવે છે એ સામાન પર સામાન્ય જકાત નાખી દે. તેના પરિણામે ઇંગ્લેન્ડથી ભારત આવતો સામાન જે છે એ નિશ્ચિત કર આપતો, જ્યારે ભારતથી ઇંગ્લેન્ડ જતા સામાન પર પુષ્કળ જકાત લગાવવામાં આવતી. એક યા બીજી રીતે આ તો સીધી રીતે થતું ભારતીય વેપારીઓ, ભારતીય ધંધાદારીઓ અથવા તો ભારતીય કારીગરોનું આર્થિક શોષણ જ કહી શકાય. કારણ કે ઊંચો જકાત નાખવાના પરિણામે તેઓનું જે મૂળ ઇન્વેસ્ટમેન્ટ હતું એ ઇન્વેસ્ટમેન્ટ તો આખું જકાતમાં જતું રહે છે. અને ઇંગ્લેન્ડથી ભારત જે આવતો સામાન્ય દરે આવતો હતો, એટલે વિદેશનો માલ ભારતમાં મોંઘો વેચાય, પણ ભારતનો માલ વિદેશમાં તદ્દન સસ્તો વેચાય. તેના પરિણામે ભારતીય કારીગરો ધીમે ધીમે પાયમાલ થવા માંડ્યા. કારીગરો, નાના નાના કર્મચારીઓ, હસ્તકલા કે પછી હસ્ત ઉદ્યોગના આધારિત જે નાના નાના ગૃહ ઉદ્યોગો હતા, જેની સાથે સ્ત્રીઓ પણ સંકળાયેલી હતી, તો આ તમામ ઉદ્યોગો ધીમે ધીમે પડી ભાગ્યા. અને આ ઔદ્યોગિક ક્રાંતિની અસર ભારતમાં કંઈક આ રીતે થઈ. અને એટલા માટે આ આર્થિક કારણોનું ફળ સ્વરૂપ એ થયું, શહેરો કે જે વિકસિત થતા જતા હતા, ધીમે ધીમે ગામડાની વસ્તી શહેર તરફ જતી હતી, એ શહેરના લોકો હવે ફરી પાછા ગામડા તરફ આવવા માંડ્યા. ગામડાઓ પોતાનું સ્વાવલંબન ગુમાવવા માંડ્યા. આ સમયગાળા દરમિયાન ભારતની આપણે વાત કરીએ તો સુરત છે, મદુરાઈ છે, બંગાળ છે, બંગાળના આસપાસના ઢાકા અને મુર્શિદાબાદ જેવા વિસ્તાર છે. આ બધા વિસ્તારો કેવા હતા કે જે પહેલા ઉદ્યોગોથી ધમધમતા હતા. હસ્ત ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, પછી અન્ય નાના મોટા અનેક ઉદ્યોગો આ પ્રદેશમાં તો તમને ચોક્કસ જોવા મળે. કારણ કે એ સમયના વિકસિત બંદરોમાં પણ આમાંથી મોટાભાગના બંદરો આવતા. પણ અંગ્રેજોનું શાસન જેવું બંગાળા પર સ્થપાય છે, તરત જ આ બધા જ કેન્દ્રો નિષ્ક્રિય થઈ જાય છે. અને તેથી જ ભારતમાં ઉદ્યોગોનો જે મૂળ એમ હોય છે એ જ આખો પડી ભાંગે છે. અને આ આર્થિક કારણોને જવાબદાર શહેરમાંથી લોકો ગામડા તરફ વળે છે. ગામડામાં પુષ્કળ વસ્તી વધારો થાય છે. અને આ ગામડામાં થતો વસ્તી વધારો એક યા બીજી રીતે
ખેતી પરની નિર્ભરતા ચોક્કસ બનાવે છે. ગામડાનો મૂળ આધાર શું? ખેતી. પણ હવે આ ખેતી પર પણ કોનો પ્રભાવ હતો? અંગ્રેજોનો. રાજકીય કારણોમાં આપણે જોયું કે કાયમી જમાબંધી, ઇનામ કમિશન, રૈયતવારી પદ્ધતિ, આ બધી જ પદ્ધતિ એક યા બીજી રીતે જમીનદારોને ખેડૂતો પાસેથી કર લેવા માટેનું એક અમલદાર જેવું માધ્યમ બનાવતી પદ્ધતિ હતી, જેના પરિણામે પોતાની પ્રત્યક્ષ જમીન માલિકી મોટા ભાગના જમીન માલિકો પાસેથી નાશ પામે છે. એટલે ઇન શોર્ટ, ખેતી કે જે એક સામાન્ય અને છેલ્લી કક્ષાનો આધાર હતો, એ આધાર પણ હવે છીનવવા માંડ્યો હતો. ઇનામ કમિશને તો મોટાભાગની ભેટ સોગાદોમાં આવેલી આ જમીનો પણ અંગ્રેજ સરકારને આપી દીધી અને તેના પરિણામે લોકોની લાગણી રાજકીય, આર્થિક, વહીવટી તમામ પ્રકારની ખામીઓથી તો દુભાતી જતી, સાથે સાથે ખેતીનો આધાર પણ છીનવાતો જતો. તો આવા બધા પ્રકારના કારણોએ 1857ની આગને એક મોટી ફૂંક મારવાનું કાર્ય કરી આપ્યું છે. ના વિપ્લવમાં ખાસ કરીને વહીવટી ખામીઓ તો હતી જ, આર્થિક કારણો છે, અનેક પ્રકારના નવા જેમ કે કાયમી જમાબંધી, જેમ કે ખાલસા નીતિ, જેમ કે રૈયતવારી પદ્ધતિ. આ બધી પદ્ધતિ આર્થિક, વહીવટી અને રાજકીય કારણોમાં જવાબદાર ખરી, પણ તેની સાથે સાથે આ બધું તો ખાસ કરીને અધિકારીઓ, જમીનદારો, ખેડૂતો કે પછી અન્ય લશ્કરી લોકોને લાગુ પડતું હતું. પણ જો આની સાથે સામાન્ય જનતાની આપણે વાત કરીએ તો આ વિપ્લવમાં જનતાને આકર્ષી શકે તેવા મૂળભૂત કારણો છે સામાજિક અને ધાર્મિક. હવે 1857નો જે વિપ્લવ થયો હતો તેનો આપણે સમયગાળો ગણીએ તો અત્યારથી જો પાશ્ચાત્યમાં જઈએ તો આ પૂર્વ સમયગાળામાં લોકો પુષ્કળ રૂઢિચુસ્ત પ્રકારના જોવા મળે છે. અંધશ્રદ્ધાઓ પણ એટલી, કુરિવાજો પણ એટલા. એ લોકો ભયંકર રૂઢિચુસ્ત હતા. પોતાના ધર્મના સ્થાને અન્ય કોઈ પણ વસ્તુ સહન ન કરી શકે. અને આ જ સમયગાળા દરમિયાન અંગ્રેજોએ હિન્દુ કે મુસ્લિમના પોતાના ધર્મના સ્થાને ખ્રિસ્તી ધર્મને વધારે મહત્વ આપ્યું અને જેથી સામાન્ય પ્રજા કે પછી ભારતની જનતામાં પણ રોષની લાગણીઓ ફેલાઈ. તેના પરિણામે તેઓએ પણ જેમ લશ્કરી લોકો હતા, સૈનિકો હતા, તે બધાની સાથે હોંશભેર આ લડતમાં ભાગ ભજવ્યો અને સામાજિક અને ધાર્મિક કારણોને એક મૂળભૂત બેઝ બનાવાયો. હવે એ સમયની રૂઢિચુસ્તતા, તેના વિશેનો ખ્યાલ આપવા માટે અમુક ઉદાહરણો જોઈએ, જેમ કે સતી પ્રથા. આપણા પ્રાચીન સમાજનું સૌથી મોટું દૂષણ આપણે સતી પ્રથાને કહી શકીએ, જેની સાથે રાજા રામ મોહન રાય, વિલિયમ બેન્ટિંક વગેરે જેવા અનેક મહાનુભાવો સંકળાયેલા છે. આ સતી પ્રથા માટેનો ધારો ઘડવામાં આવ્યો. આ ધારો હતો 1829નો. સતી પ્રથાના 1829ના ધારાથી સતી પ્રથાને કમ્પલસરી ભારતમાં બંધ કરાઈ. એવો જ એક અન્ય લગ્ન ધારો છે વિધવા વિવાહ પુનઃલગ્ન. આ ધારો આમ તો 1856માં ઘડાયો અને તેને અપ્લાય પણ કરાયો, પણ આ ધારો કમ્પલસરી ભારતમાં અપ્લાય નહોતો કરાયો. અમુક રીતે આ ધારાને ફરજિયાતના બદલે મરજિયાત રાખવામાં આવ્યો હતો. એટલે કે જો સ્ત્રી અને તેનો પરિવાર પોતાની ઈચ્છાથી ઈચ્છે તો પછી વિધવા પોતાના પુનઃલગ્ન કરી શકે, એટલે કે વિધવાના વિવાહ ફરીથી કરાવી શકાય. આ વિધવા વિવાહ પુનઃલગ્નનો 1856માં, જ્યારે સતી પ્રથાનો 1829માં આવા જે મુખ્ય ધારા ઘડાયા, તેનાથી મોટે ભાગે ભારતીય સમાજની રૂઢિચુસ્તતાનો અંત થતો હોય તેવું જાણવા મળ્યું છે. અને તેના પરિણામે આ સમાજના રૂઢિચુસ્ત લોકો હવે સીધી રીતે અંગ્રેજોના દુશ્મન બન્યા. તેઓની તો ધાર્મિક અને સામાજિક બંને લાગણીઓ દુભાતી હતી. ધાર્મિક લાગણીઓ તો અનેક રીતે દુભાતી જ હતી. આ ધાર્મિક લાગણીઓમાં એક મુખ્ય ભાગ ભજવે છે ખ્રિસ્તી ધર્મ. આ સમયનું ભારત આપણે ઇમેજિન કરીએ, હિન્દુ અને મુસ્લિમ બે મુખ્ય પ્રજાતિ અને તેઓના મુખ્ય ધર્મ. ધર્મના રક્ષણ માટે તે હદ સુધી આ લોકો જઈ શકતા હતા કે પોતાનો જીવન નિર્વાહ
અથવા પોતાનો આધાર ભલે ગમે તે હોય, પોતે ક્યાંકથી માગીને લાવવું પડે. પણ જો મંદિરમાં જાય કે મસ્જિદમાં જાય તો ફાળો આપ્યા વિના, પોતાનું યથાશક્તિ દાન કર્યા વિના કોઈ પણ વ્યક્તિ પાછો ન આવતો. એટલે કે પોતાના પરિવાર, પોતાના આત્મવિકાસ અને પોતાના કરતાં વધારે મહત્વ પોતાના ધર્મ અને ધર્મસ્થાનોને આપવામાં આવતું હતું. હવે આ પરિસ્થિતિમાં હિન્દુ અને મુસ્લિમ બંનેનો ધર્મ ખતરામાં આવ્યો, કારણ કે એ સમયગાળા દરમિયાન ખ્રિસ્તી ધર્મ અંગ્રેજો પોતાની સાથે લઈને આવ્યા હતા. ખ્રિસ્તી ધર્મનો ભારતમાં પુષ્કળ પ્રચાર પ્રસાર થાય છે. ઇવન ખ્રિસ્તી ધર્મ માટે તો તે સમયના એક અંગ્રેજ વડા અથવા અંગ્રેજ અધિકારીએ ત્યાં સુધીનું નિવેદન આપેલું છે કે જો પરમાત્માએ અમને ઇંગ્લેન્ડની સાથે સાથે સમગ્ર હિન્દુસ્તાનની જવાબદારી સોંપી છે તો તેના પાછળ પરમાત્માએ પણ અમને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર ભારતના ખૂણે ખૂણે સુધી કરવાની જવાબદારી પણ સોંપી છે. અને આ રીતે જ ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારની શરૂઆત થઈ. ઇવન ખ્રિસ્તી ધર્મના માટેના પાદરી હતા, તેઓને લશ્કરી સુવિધા અપાતી. કદાચ કોઈ જગ્યાએ જવું આવવું હોય, કોઈ જગ્યાએ સ્થાયી રહેઠાણ હોય, અથવા તો તેમના રક્ષણના હેતુ એમને લશ્કરી સુવિધાઓ પ્રદાન કરવામાં આવતી. જ્યારે તેની સામે હિન્દુ અને મુસ્લિમ લોકોના ધર્મસ્થાનો પર એક મોટું ભય સંકટ ઊભું થયું. હવે આ પાદરીઓ ભારતના ખૂણે ખૂણે જઈને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. સામે હિન્દુ ધર્મસ્થાનો પર સંકટ હતું. હવે આ પરિસ્થિતિનો લાભ ખ્રિસ્તી ધર્મના લોકો ચોક્કસ ઉઠાવશે, કારણ કે તે સમયે ખ્રિસ્તી ધર્મના પ્રચાર પ્રસાર માટે એક મુખ્ય માધ્યમ બનાવવામાં આવ્યું શિક્ષણને. અને આ શિક્ષણમાં પ્રથમ વખત ભારતમાં અંગ્રેજી શાળાઓની શરૂઆત થઈ. બ્રિટિશરોએ પોતાની અંગ્રેજી શાળાઓની શરૂઆત કરી. તેના પાછળનું મૂળ હેતુ ઇંગ્લિશ લેંગ્વેજનું શિક્ષણ તો હતો જ. હવે સિમ્પલ વસ્તુ છે કે ગુજરાતી મીડિયમ હોય ને ઇંગ્લિશ મીડિયમ હોય, આ બંનેની ટીચિંગ મેથડ અને બધી જ વસ્તુઓ તદ્દન અલગ હોય, લેંગ્વેજથી લઈને ડિસિપ્લિન સુધીની બધી જ વસ્તુ. હવે જે મોટે ભાગે અંગ્રેજી શાળા હતી, અંગ્રેજી શાળામાં શિક્ષણ જ એવું આપે કે જેમાં બાળક શિસ્તબદ્ધ હોય, જેના મુખ્યત્વે ઇન શોર્ટ એના વિકાસમાં ડિસિપ્લિનને એક મોટો ભાગ ભજવાતો. હવે આ સમયે અંગ્રેજી શાળામાં જે ભણેલું યુવાધન હતું, જેણે શિસ્ત, ઇંગ્લિશ અને સાથે સાથે ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કર્યો, તે લોકો મોટે ભાગે પોતાના ધર્મનો આદર કરવો, પોતાના ધર્મને સ્વીકારવો અને આ ધર્મની સામે જો કોઈ પડતું હોય તો તેનો પ્રતિકાર કરવામાં શરમ અનુભવતા હતા, કારણ કે તેઓ શિસ્તબદ્ધ શિક્ષણ ધરાવતા હતા. અને તેથી આ યુવાધન અંગ્રેજી શાળાના મારફતે ડાયવર્ટ થાય છે. સમયાંતરે તો આ અંગ્રેજી શાળાઓમાં કમ્પલસરી મેન્ડેટરી ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ શરૂ કરાવડાવ્યો. જો અંગ્રેજી માધ્યમમાં ભણવું હોય તો કમ્પલસરી ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કરવો જ કરવો પડે, જેના પરિણામે મોટાભાગના હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાતી ગઈ. આ જ વસ્તુ એક સમયે આગનો મોટો ગોળો બનીને પ્રસરવાની હતી તે નિશ્ચિત હતું, પરંતુ આ આગના ગોળાને એક મોટી ફૂંક મારવાનું કાર્ય થયું 1850માં ઘડવામાં આવેલ એક ધારો. આ ધારો મોટે ભાગે પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલો હતો. હવે અત્યાર સુધી ભારતમાં કેવું હતું, તેની વહીવટી વ્યવસ્થા એવું કહેતી, જો કોઈ પણ વ્યક્તિ ધર્માંતરણ કરે છે, સપોઝ કે હું હિન્દુ છું, હું હિન્દુના બદલે મુસ્લિમ ધર્મ સ્વીકારું, કોઈ મુસ્લિમ છે તો એના સ્થાને ખ્રિસ્તી ધર્મ સ્વીકારે. ઇન શોર્ટ, કોઈ પણ વ્યક્તિ જો ધર્માંતરણ કરે, ધર્મ પરિવર્તન કરે, તો એ વ્યક્તિ પોતાના પિતાના અથવા તો પોતાની પૈતૃક સંપત્તિમાંથી હાથ ધોઈ બેસે છે. ઇન શોર્ટ, એને વારસદારના જે હકો હોય છે એ હકો પ્રાપ્ત થઈ શકે નહીં. પણ અંગ્રેજો એવો કાયદો લાવ્યા કે જો કોઈ પણ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરિત થશે અથવા તો પોતાના ધર્મને ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરણ કરશે તો આ વ્યક્તિ પૈતૃક સંપત્તિ મેળવવા માટે હકદાર સાબિત થશે. અને જેથી પણ મોટાભાગના લોકોએ પોતાનું તુરત જ સંપત્તિની લાલચમાં, વારસાઈની લાલચમાં વારંવાર ધર્માંતરણ કરવાની શરૂઆત કરી. આ રીતે એ સમયે ભારતમાં ઘણા બધા લોકોએ પોતાનો ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મને અપનાવ્યો અને આ રીતની કંઈક પરિસ્થિતિથી ઘણા બધા લોકોની સામાજિક અને ધાર્મિક એમ બંને લાગણીઓ દુભાતી ગઈ. આ સિવાયની અન્ય બધી ઘટનાઓ જેને આપણે કહી શકીએ, સતી પ્રથા અને વિધવા વિવાહ તો છે જ, સાથે સાથે
બાળકીને દૂધ પીતી કરવી, પડદા પ્રથા, બાળ લગ્ન, અને આ બધી વસ્તુમાં સૌથી મોટી મેટર હતી અસ્પૃશ્યતા. અસ્પૃશ્યતા એટલે જેને કહી શકાય ઇન્ટચેબિલિટી. કોઈ પણ ઉચ્ચ વર્ણનો વ્યક્તિ નીચા વર્ણને સ્પર્શ ન કરી શકે. આપણે વર્ણ વ્યવસ્થા જોઈ હતી. બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે અને શુદ્ર છે. પ્રાચીન ઇતિહાસથી ચાલી આવતી આ વર્ણ વ્યવસ્થાએ આગળ જતા હિન્દુ ધર્મમાં એક મોટો ભાગ ભજવ્યો છે. અને તેના પરિણામે સપોઝ કે ટ્રેન છે, બસ છે, આ બધી વસ્તુમાં જો આવન જાવન કરતો વ્યક્તિ ઉચ્ચ વર્ણનો હોય ને નીચા વર્ણના વ્યક્તિને સ્પર્શ પણ કરી લે તો એ નીચા વર્ણના વ્યક્તિને સજા થતી. એ ઉચ્ચ વર્ણનો વ્યક્તિ ઘરે જઈને સ્નાન કરીને પોતાનું કામ પતાવતો. આટલા બધા ભેદભાવ વર્ણમાં જ રાખવામાં આવતા અને અંગ્રેજોએ શું કર્યું? કમ્પલસરી અસ્પૃશ્યતા નાબૂદ કરી દીધી. અને તેનાથી જે ઉચ્ચ વર્ણના લોકો હતા, જેમને પહેલેથી જ કહી શકાય કે માન, મોભો, સન્માન આ બધાની આદત પડી ગઈ હતી, નીચા વર્ણના લોકોને ધુતકારવાની આદત પડી ગઈ હતી. આ બધી જ વસ્તુ પર એક યા બીજી રીતે રોકટોક લાગી ગઈ. અને આ પરિસ્થિતિથી સામાજિક અને ધાર્મિક લાગણીઓ દુભાતા 1857ના વિપ્લવને એક મોટું સ્વરૂપ મળે છે, જ્યારે અધિકારીઓ, જમીનદારો, રાજા મહારાજાઓ અને લશ્કરની સાથે ભારતની સામાન્ય જનતા પણ આ કારણોસર 1857ના વિપ્લવમાં જોડાઈ જાય છે.